જય દ્વારકા દર્શકો, દ્વારકાની પાવનભૂમિ પર આજ રોજ દ્વારકાધીશના પરમ ભક્ત રાજ્યસભાના સંસદ અને રિલાયન્સ પરિવારના શ્રી પરિમલભાઈ નથવાણી ખાસ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવ્યા છે. પરમ ભક્ત છે, વર્ષોથી એમનું પરિવાર દ્વારકાધીશનું ભક્ત રહ્યું છે. સર, અવારનવાર આપનું ફેમિલી દ્વારકા આવતું હોય છે અને વર્ષોથી ભગવાનના પરમ ભક્ત આપ રહ્યા છો. અનેક સેવાઓ આપને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી છે. કેવું લાગે છે? અહીંયા જેટલું આવીએ, જેટલું કરીએ એટલું ઓછું છે. દ્વારકાધીશ આપણને જ્યારે જ્યારે બોલાવે એ આપણા માટે મોટી વાત છે કે દ્વારકાધીશ આપણી સાથે છે, બોલાવે છે અને યાદ કરે છે. એને કારણે અહીંયા આવી શકાય છે. દ્વારકાધીશ છે તો આપણે છીએ, અને અમે કંઈ પણ કર્યું હોય તો એ બહુ ઓછી વસ્તુ છે. દ્વારકાધીશ માટે આવવા માટેનો જે પ્રસંગ બને છે અને મળે છે એ કાયમ માટે આપણી જિંદગીમાં અભૂતપૂર્વ પ્રસંગ હોય છે. મારો ખુદનો પણ અનુભવ દ્વારકાધીશ માટેનો જે છે, હું કહું કે હું કાંઈ નહોતો ત્યારે પણ હું અહીંયા આવતો હતો, અને આજે છું તો પણ છું, પરંતુ દ્વારકાધીશની કૃપા મારા પર ખૂબ રહી. એટલે આજે મારી શક્તિમાં વધારો થશે, કારણ કે દ્વારકાધીશની આશીર્વાદ મળી ગયા છે. અને કાયમ માટે દ્વારકાધીશ આપણા માટે હંમેશા ઉપયોગી બનશે અને આશીર્વાદ આપશે એવી એમની પ્રાર્થના છે.